નમસ્કાર, મારું નામ છે યાદવ સુમિત કુમાર ઉમેશ છે. હું માતૃશ્રી એસપી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલમાં 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. અમારે અવારનવાર એરોમા સર્કલ પાસે જવાનું થાય છે. ત્યારે હું અને મારા મિત્ર મોહમ્મદ શાહ એક વખત જતા હતા. ત્યારે અમને ત્યાંનો ટ્રાફિક જોયો અને ત્યાંનો ટ્રાફિક જોઈને અમને એક વિચાર આવ્યો કે કેમ ના અમે એક એવો કોઈ સર્કલ બનાવીએ જેનાથી ટ્રાફિક થાય છે, કોઈ એવો પ્રોજેક્ટનું નિવારણ કરીએ જેનાથી ટ્રાફિક એકદમ ઓછું થઈ જાય. ત્યારે એવો પ્રસ્તાવ લઈને અમે અમારા માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ભાટિયા પાસે આવ્યા અને સાહેબે અમને સારી રીતે ગાઈડ કરી. અમને એક આવો નકશો અને સાહેબે રેડી કર્યો કે જેના અંદર અમે એક આવો ટ્રાફિક બનાવ્યો છે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આ જે રસ્તો છે એ ડીસા તરફથી આવે છે અને જનરલી લોકોને ડીસા તરફથી આવતી વખતે પાછું ડીસા હાઈવે પાસ જવાનું થાય છે. ત્યારે તમે આખું સર્કલ ફરવાની જરૂર હોતી નથી. જો વધારે વાહનો આગળ આવશે ત્યારે જ અહીં ટ્રાફિક થશે, પરંતુ આ જે અમે ઓબ્જેક્ટ મૂક્યો છે તેના કારણે વાહનો અહીંથી વળી શકે છે અને અહીંથી વળવાના કારણે વાહન આગળ આવશે નહીં તો પેટ્રોલનો બચાવ થશે અને ટ્રાફિકની સંભાવના પણ ઓછી થશે. સેમ આવું જ્યારે